તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર બધાને. જય હિન્દ, જય ભારત. આજે વાત કરવાની છે ગુજરાત પોલીસ જે ભરતી ચાલી રહી છે. જે ભરતી ચાલી રહી છે બધાને ખબર જ છે કે ગુજરાત પોલીસમાં જે છે એ ભરતી ચાલી રહી છે. એમાં કોન્સ્ટેબલ અને પીએસઆઈ બેની ભરતી ચાલુ છે. તો એની વાત કરવાની છે કે ભરતીના હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. આજે તારીખ થઈ ગઈ છે 18 તારીખ. તો વિદ્યાર્થી મિત્રો વાત એવી કરવી છે કે ભરતી ચાલી રહી છે અને થોડાક જ દિવસો બાકી છે. આજે તારીખ થઈ છે 18/12 અને જે છે લાસ્ટ છેલ્લી તારીખ જે છે તમને કહી દઉં તો કે બધાને ખબર જ હશે 23/12 આ તારીખ જે છે એ છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની. તો હજી જેને બાકી છે એ ફોર્મ ભરી દીધો. તો ગુજરાત રાજ્ય પોલીસ દળ વર્ગ 3 સંલગ્ન જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક જીપીઆરબી 2025 અન્વયે વિગતવારની સૂચનાઓ જે છે એમાં આપવામાં આવી છે. જો હજી કોઈને ફોર્મ ભરવાના બાકી હોય તો ફોર્મ ભરી દેજો. એટલા માટે અમે વિડીયો બનાવ્યો છે કે 5 દિવસ બાકી છે. છેલ્લા 18 ગણો એટલે 18 અને 18, 19, 20 અને 21, 22, 23 5-6 દિવસ જેવું છે. એટલે તમે વહેલાસર ફોર્મ ભરી દેજો એને બાકી હોય ને. વિગતવાર જે હજી કોઈ નવા હોય ને જેને ફોર્મ ન ભર્યું હોય અને ભરતી વિશે બહુ ઓછી ખબર હોય તો એના માટે વિડીયો બનાવ્યો છે. વિડીયોને સબસ્ક્રાઇબ જોજો, તમને બધી માહિતી આપી દઈશ. બહુ જાજુ નથી તમને કહેતો, કેમ કે બધાને ખબર જ છે, પણ છતાંય આપણે થોડુંક બધાને જેને ખબર ન હોય, હજી જેને અમુક જે નવા હોય સ્ટુડન્ટ એને બધાને ખબર ન હોય તેના માટે આપણે જણાવી દઈએ. વાત કરવી છે કે 23 તારીખ જે છે છેલ્લી તારીખ છે. ફોર્મ ભરવાની શરૂઆત જે છે 3/12 થી થઈ ગયેલી છે અને 23/12 છેલ્લી તારીખ છે રાત્રિના 23:59 એટલે કે 11:59 સુધી ફોર્મ વહેલા ભરી દેજો, જેથી કરીને સર્વર જે છે એ ડાઉન ન થાય, ફોર્મ ભરવામાં કોઈ તકલીફ ન પડે. ફોર્મ ક્યાંથી ભરવાનું છે બધાને ખબર હશે. ઓજસની વેબસાઇટમાં જઈને ફોર્મ ભરવાનું છે. બરોબર. વાત કરવી છે સિલેબસ વિશે. પેલા સિલેબસ પછી વાત કરીએ. પેલા હજી આપણે જગ્યા કેટલી છે એ તમે જોઈ લો. બહુ મોટી ભરતી કહેવાય આ, કેમ કે જગ્યા જે છે 13,591 જગ્યા છે. એમાંથી પીએસઆઈ અને કોન્સ્ટેબલ બે ભેગી છે. એમાં 13,591. આ બધી અલગ અલગ કેટેગરી જે છે એ જગ્યા આપેલી છે. પહેલું જ એકવાર હવે આપણે ચિતવીએ શૈક્ષણિક લાયકાત ઉપર. શૈક્ષણિક લાયકાત જોઈએ જે પીએસઆઈ માટે જે છે એ વય મર્યાદા મહત્તમ 35 વર્ષ છે. અમુક કેટેગરી વાળાને જે છે છૂટછાટ મળવાપત્ર છે. બરોબર. શૈક્ષણિક લાયકાતમાં આપણે જોઈએ તો ખબર છે કે ભારતનો નાગરિક હોવો જોઈએ. બરોબર. કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલ બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતા હોવો જોઈએ. એટલે કે પીએસઆઈ માટે જે છે સ્નાતક હોવું ફરજિયાત છે. સ્નાતક હોય એટલે તમે પીએસઆઈમાં ફોર્મ ભરી શકો છો.
ત્યારબાદ છે લોકરક્ષક માટે. તો લોકરક્ષક છે એ છે એ ધોરણ 12 પાસ માટે ચાલે છે, બરોબર. જે ધોરણ 12 પાસ હોય એ લોકો લોકરક્ષક એટલે કે કોન્સ્ટેબલ માટે ફોર્મ ભરી શકે. અથવા 12 પાસ ન હોય તો 12 પાસ ડિપ્લોમા, ધોરણ 10 થી ડિપ્લોમા કરેલો હોય તો ધોરણ 12 નું સમકક્ષ જે પરીક્ષાનું પ્રમાણપત્ર હોય છે એની. ત્યારબાદ છે આ બધી જગ્યા છે અલગ અલગ કેટેગરી, અને આ છે છૂટછાટ, વર્ષમાં છૂટછાટ કે કોને કેટલી છૂટછાટ મળે છે. સામાન્ય કેટેગરી જનરલ વાળા છે 5 વર્ષની છૂટછાટ, અનામત કેટેગરી વાળા છે 5 વર્ષ, મહિલા ઉમેદવારોને છે 5+5 એટલે કે 10 વર્ષ મળે છે. અમિતરો માટે 5 વર્ષ છે, માજી સૈનિક માટે 3 વર્ષ સુધીની છૂટછાટ જે છે એવું કીધું છે. તો વાત કરી રહ્યો છે લોકરક્ષક કેડર જે છે. તમે કોન્સ્ટેબલ અને પીએસઆઈ ફોર્મ ભરવા માંગો છો, તમારે કોમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી હોવું છે, બરોબર. કોમ્પ્યુટરનું જ્ઞાન જે છે જરૂરી છે. સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે 50 વર્ષના ઉમેદવારો છે, અને નોન ક્રિમિનલ લેવાનું છે. તો નોન ક્રિમિનલ કઈ તારીખનું હોવું જોઈએ? તો જોઈએ લખ્યું છે 1/4/23 થી અરજી કરવાની છેલ્લી તારીખે 23/12/25 સુધીમાં ઇસ્યુ થયેલું હોવું જોઈએ. 1/4/2023 થી ઇસ્યુ થયેલું હોવું જોઈએ, અને 23/12 સુધીમાં ઇસ્યુ થયેલું હોવું જોઈએ. 1/4/2023 જે છે આ તારીખ પહેલાનું હોય તો ન ચાલે, 1/4/2023 પછીનું હોવું જોઈએ એમ, નોન ક્રિમિનલ. ત્યારબાદ છે વાત કરીશ, વિડીયો બહુ લાંબો નથી કરવા માંગતો, ટૂંકમાં માહિતી બધાને આપી દઉં છું, બધાને ખબર જ હોય છે બધી માહિતી. પુરુષ ઉમેદવારો માટે છે શારીરિક કસોટી છે. મૂળ ગુજરાત અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે એના માટે 262 મીટર ઊંચાઈ છે, અને અનુસૂચિત જનજાતિના ઉમેદવાર સિવાયના તમામ માટે 165 મીટર ઊંચાઈ માંગે છે, બરોબર. 165 સેન્ટીમીટર જોઈ લેજો. છાતી જે છે એ બધાને ગણથી ફૂલાયા વગરની અને ફૂલાવેલી 84 સેન્ટીમીટર, કે જે 5 ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર છે ફૂલવી જરૂરી છે. તો આ જોઈ લેજો. બાકી મહિલાઓ માટે જે છે એ ઊંચાઈ છે, જે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ ઉમેદવારો છે એના માટે 150 સેન્ટીમીટર, અને અનુસૂચિત જે છે એ જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે છે 155 મીટર, 155 સેન્ટીમીટર છે. ત્યારબાદ વાત કરીએ કે ઉમેદવાર નીચે જણાવ્યા પૈકીની આધારે શારીરિક ખામી ધરાવતો છે તો તેને શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે. તો આ લોકો જે છે આ 10 આપ્યા છે, આવા હશે તમારું મેડિકલમાં, તો તમે આવી રીતે અયોગ્ય ગણવામાં આવશો. જ્યારે વાંકા ઢીંચણ વાળા, ફૂલેલી છાતી વાળા, રસી આંખ, સપાટ પગ હોય તો પણ તમે એમાં અયોગ્ય ગણાવો. કાયમની અતિશય ફૂલેલી નસ હોય, ફૂલેલો અંગૂઠો હોય, અસ્થિભંગ, સડેલા દાંત, ચેપી ચામડીનો રોગ હોય, રંગ અંધત્વની ખામી હોય, અને આ છે 10મો નંબર. રંગ અંધત્વની ખામી એ જેલ સિવાય મહિલા કે પુરુષ ઉમેદવારો માટે લાગુ પડતું નથી. તો આ તમે જોઈ લેજો. આ 10 મુદ્દા છે તેનાથી તમે અયોગ્ય ગણી શકો, તમને પૂછે છે ભરતી બોર્ડ અયોગ્ય ગણી શકે છે આ 10 મુદ્દા. ત્યારબાદ છે આપણે વાત કરવી છે આપણે લાયકાત જોઈ લીધી. હવે આપણે વાત કરીશું પરીક્ષા ફી. પરીક્ષા ફી કેટલી છે એમ. તો જનરલ ઉમેદવારો છે એ 100 રૂપિયા ફી અને એના સિવાયનો જે બેંકનો ચાર્જ લાગતો હોય, બાકી બધા માટે છે કોઈ ફી ભરવાની નથી. જનરલ ઉમેદવારો નથી ફી ભરવાની છે. પીએસઆઈ કેડરમાં 100 રૂપિયા છે, લોકરક્ષક કેડરમાં 100 રૂપિયા છે, અને જો બોથ અપ્લાય કરો છો પીએસઆઈ અને એલઆરડી તો 200 રૂપિયા છે. આ જનરલ માટે છે, બાકી કોઈ માટે નથી, બરોબર. ત્યારબાદ છે ફી છે એ સમસ્યા તમારે ભરી દેવાની રહેશે, અને ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ છે ને 26/12/2025 રાત્રિના 23:59 સુધી છે, એટલે 26 તારીખ છે, 26/12/25 છે ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો છે, બરોબર. ત્યારબાદ વાત કરીએ તો પરીક્ષાનું, તો બધાને ખબર જ છે કે પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ અને
કોન્સ્ટેબલ, લોકરક્ષક બંને માટે પહેલું સ્ટેજ છે ફિઝિકલ ટેસ્ટ આવે, રનિંગ આવશે, ક્વોલિફાઈંગ કરવાનું રહેશે. અને પીએસઆઈમાં બીજી છે મેઇન એક્ઝામ આવે, અને કોન્સ્ટેબલમાં સેકન્ડ એક્ઝામ. એક્ઝિક્યુટિવ હમણાં આગળ જોઈએ આપણે. પીએસઆઈ માટે શારીરિક કસોટી એ તો હમણાં આપણે જોઈ લીધું. બધા માટે 5000 મીટર દોડ છે, બંને માટે 5000 મીટર દોડ છે. મહિલા માટે 1600 મીટર દોડ છે, અને એક્સ આર્મી માટે છે એ 2400 મીટર દોડ છે. 5000 પુરુષ ઉમેદવારોએ 25 મિનિટમાં દોડ પૂરી કરવાની, 1600 મીટર મહિલાઓએ 9 મિનિટ ને 30 સેકન્ડમાં, અને એક્સ સર્વિસમેનને 2400 મીટર છે એ 12 મિનિટ ને 30 સેકન્ડમાં પૂરી કરવાની હોય છે. ક્વોલિફાઈંગ છે, માર્ક તો નથી, બરોબર. ત્યારબાદ છે સિલેબસની વાત કરીએ તો પેલું છે પીએસઆઈની સિલેબસની આપણે વાત કરીએ. પીએસઆઈની કે તમે ગ્રાઉન્ડ પાસ કરી લો, પછી તમારું એ સેકન્ડ એક્ઝામ આવે, મેઇન એક્ઝામ. એમાં તમને જનરલ સ્ટડીઝ 200 માર્કનું એમસીક્યુ છે, અને 100 માર્કના ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ ડિસ્ક્રિપ્ટિવ આવે. તમારે લખવું, લેખિત કરવી પડે. સેકન્ડ મેઇન એક્ઝામ આવે. બરોબર. જનરલ સ્ટડીઝ છે 200 માર્કનું એમસીક્યુ, અને સિલેબસમાં આપણે જોઈએ પણ જનરલ સ્ટડીઝ એમાં 200 માર્કનું એક્ઝામ આવશે 3 કલાકમાં, અને પછી ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ જે છે સ્કિલ આવશે, ડિસ્ક્રિપ્ટિવ આવશે, લેખિત રિટર્નમાં આવશે 100 માર્કનું 3 કલાકમાં. બરોબર. હમણાંનો સિલેબસ જોઈએ આપણે. આ તમારે બે દેવાના રહેશે પીએસઆઈ માટે. પેપર 1 જે છે એ જનરલ સ્ટડીઝ હમણાં આપણે જોયું 200 માર્કનું. એમાં પાર્ટ એ અને પાર્ટ બી આ બંને રીતે હશે. 100 માર્કનું પાર્ટ એમાં હશે 100 એમસીક્યુ, 40% મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ, મિનિમમ 40% માર્ક લાવવા જરૂરી છે, નહીંતર તમે સ્પર્ધામાંથી બહાર થઈ જશો. નેગેટિવ માર્કિંગ 0.25. કાંઈ રીતનું તો ઈક ઓપ્શન ટીક કરી નાખવાનું. સિલેબસ શું છે તો કે પાર્ટ એમાં જે છે એ રીઝનિંગ, ડેટા ઇન ડીઆઈ, રીઝનિંગ અને ડીઆઈ એ 50 માર્કનું. ત્યારબાદ છે ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ એટલે મેથ્સ 50 માર્કનું છે. આમ કરીને 100 માર્કનું તમારું પાર્ટ એ છે, ને પાર્ટ બી છે એ પણ તમારું 100 માર્કનું છે. 40% મિનિમમ લાવવા પડે, અને નેગેટિવ માર્ક 0.25, અને ઓપ્શન સિલેક્ટ કરવો પદ્ધતિ છે. એમાં છે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયન અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન, મતલબ બંધારણ અને જાહેર વહીવટ. આ છે 25 માર્કનું છે. કેટલા? 25 માર્કનું છે. હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર, હેરિટેજ 25 માર્ક. કરંટ અફેર, જનરલ નોલેજ 25 માર્ક. એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેક 25 માર્ક. આવી રીતે 100 માર્કનું પાર્ટ બી થશે. પાર્ટ એ છે એ 100 માર્કનું, પાર્ટ બી 100 માર્કનું. આવી રીતે તમારું પેપર 1 200 માર્કનું બને. બરોબર. બંને પાર્ટમાં તમારે 40% કમ્પલસરી લાવવાનો. બરોબર. હવે ત્યારબાદ તમે આમાં ક્વોલિફાઈ થઈ જાઓ કે તમારું પેપર બી આપવાનું. ક્વોલિફાઈંગ એવું નથી, પણ જો ઇક્વલ કોન્સેપ્ટ ઓફ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, એવરી ક્વેશ્ચન શેલ બી ઓફ 1 માર્ક. બધા ક્વેશ્ચન 1 માર્ક છે. પાર્ટ એ અને પાર્ટ બી માં તમારે ક્વોલિફાઈંગ હોય ને, તો એ લગો the candidate shall be required to qualify in both part A and part B separately. પાર્ટ એ અને પાર્ટ બી માં 40% 40% હશે તમારું પેપર બી ચેક થશે. દેવાનું તમારે પેપર બી છે સારું તો આપી જ દેવાનું છે, પણ ચેક તો થશે. તો જોઈએ પેપર બી માં શું છે, તો ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ ડિસ્ક્રિપ્ટિવ છે, 100 માર્કનું લેખિત છે. એમાં ઈ છે 350 માર્કનું ગુજરાતીમાં લખવાનું છે, નિબંધ લખન. પ્રેસ રાઇટિંગ સંક્ષેપીકરણ એ પેલા 10 માર્કનું છે. એ છે 350 શબ્દોમાં 30 માર્કનો છે. કોરિસ્પોન્ડન્સ કમ્પ્રેન્શન છે 10 માર્કનું છે. રિપોર્ટ રાઇટિંગ 10 માર્કનું, લેટર રાઇટિંગ આ 10 માર્કનું છે. એમાં પાર્ટ એ છે. પાર્ટ બી માં ઇંગ્લિશ છે, ઇંગ્લિશ સ્પીકિંગ. એમાં પ્રેસ રાઇટિંગ 10 માર્કનું, કોમ્પ્રેન્શન 10 માર્કનું, અને ટ્રાન્સલેશન ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ એ 10 માર્કનું, એટલે 100 માર્કનું. એ તમારે એટલે 100 માર્કનું પેપર આખું બનશે ડિસ્ક્રિપ્ટિવ. હમ 40 માર્ક તો બધામાં જરૂર છે, તમારે 40%.
આવી રીતે પેપરનું લેવલ હતું પ્રશ્નો એ પેપર 1 અને પેપર 2 છે. એ હવે જો પીએસઆઈમાં તમે છે ને આવી રીતે કોર્સ કરીને રાખશે, રાષ્ટ્રીય કક્ષા યુનિવર્સિટી એનસીયુસી સર્ટિફિકેટ હોય તમને અલગ અલગ માર્ક મળે. 1 વર્ષનો કોર્સ કર્યો હોય તમને 5 ગુણ મળે, 2 વર્ષનો કોઈ વધારાના ગુણ મળે, 9 ગુણ. આવી રીતે જોઈ લેજો તમે. વિડીયો બહુ લાંબો થઈ જશે, નકર હજી કોન્સ્ટેબલનો સિલેબસ આપણે બાકી છે. હવે કોન્સ્ટેબલનો સિલેબસ જોઈએ. એમાં તમારે રનિંગ પાસ કરી નાખો એટલે તમારું એક પેપર આવશે 200 માર્કનું, 3 કલાકનું. એમાં 80 માર્ક 80 MCQ પાટિયામાં 80 માર્ક 80 MCQ હોય અને 40% મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક લાવવા પડે, બરોબર. 5 નેગેટિવ છે અને ઈ ઓપ્શન ફરજિયાત. તો પાર્ટી 80 માર્કનો છે, એમાં તમારે 40% લાવવાનું, બરોબર, ફરજિયાત. એમાં રીઝનિંગ અને ડીઆઈ છે, ક્વોન્ટિટેટિવ એટલે મેથ્સ અને કમ્પ્રેશન અને ગુજરાતી લેંગ્વેજ 20 માર્કનો છે. આ બધું 80 માર્કનું છે, એમાં તમારે 40% પાર્ટ એમાં લાવવાના. પાર્ટ બીમાં છે 120 માર્કનું છે, 20 MCQ છે, 40% એમાં મિનિમમ લાવવાના. તો કન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા 30 માર્કનું, બંધારણ છે ભારતનું બંધારણ 30 માર્કનું, કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેક, જનરલ નોલેજ 40 માર્કનું છે, હિસ્ટ્રી, કલ્ચર, હેરિટેજ એન્ડ જિયોગ્રાફી, ગુજરાત એન્ડ ભારત 50 માર્કનું છે. 120 માર્કનું સિલેબસ થાય છે. તો આવી રીતે એક સિલેબસ છે. આમાં પણ તમને અલગ અલગ ગુણો મળે બધા, જો તમે આ યુનિવર્સિટીનો કોર્સ કર્યો હોય તો પહેલા જેને ફોર્મ ભરવાનું બાકી હોય ફોર્મ ભરી દેજો. આપણે વધારે આગળ તો નથી જોતા, આટલું જે કોઈને ફોર્મ ભરવાના બાકી હોય તો જલ્દીથી ફોર્મ ભરી દેજો. કારણ કે પછી છેલ્લે કેવું થાય, ફોર્મ ભરવા તમે છેલ્લે રહો ને એકાદ દિવસ તો સાઈડ ઇંગેજ આવતી હોય, બરાબર, સાઈડ રોડ થતી હોય, એટલે ઘડીકમાં તમારું છે ને તમે ફોર્મ ભરી નાખો, વાર લાગે. કદાચ થોડુંક વહેલા ફોર્મ ભરી તો ફોર્મ આવી રીતે સિલેબસ નહીં હતું. અહીંયા સુધી વિડીયો જોવા માટે થેન્ક યુ, બધાનો ખૂબ ખૂબ આભાર. અને હજી આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે કંઈક નવું લાવતા રહીશું. તો આપણી જે વિદ્યાસંકુલ યુટ્યુબ ચેનલ છે એ બી વિદ્યાસંકુલ, બરોબર, તો જોડાયેલા રહેજો આ ચેનલમાં, સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો. તમને કંઈક નવું શીખવા મળશે. હમણાં થોડા તમને વિડીયો નહોતા આવતા, પણ હવે વિડીયો આવવા મળશે. નવી ભરતીની અપડેટ હશે તો પણ અપડેટ તમને પણ આપવામાં આવશે. ત્યારબાદ કોઈ પણ સારું સિરીઝ પોલીસ કોન્સ્ટેબલ માટે કંઈક નવું લાવવાની ઈચ્છા છે તો બને રહેજો વિડીયોમાં. કંઈક તમને ઉપયોગી થાય, કંઈક એજ્યુકેશનમાં ઉપયોગી થાય એવું કંઈક માહિતી મળશે. અને આપણે સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પણ કંઈક નવું લાવવા વિચારણા છે કે કંઈક સ્કૂલના વિદ્યાર્થીઓ જેની 10-12ની બોર્ડની પરીક્ષા આવે છે એના માટે કંઈક વિચારું. પણ પહેલાં તમે બધા સબસ્ક્રાઈબ કરી દો ચેનલને, અને મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બના રહેજો યુટ્યુબ ચેનલ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.